સીટો ગંદી થઈ જાય ને તો આ એક સ્પ્રે છે, અને આમ મારી દઈએ ને હવે ચોખ્ખું કપડું લઈ લે ને માઇક્રો ફાઈબર, ત્યાં લૂછી નાખો ને એટલે ચોખ્ખી સીટો એકદમ. થઈ ગઈ ચોખ્ખી, કચરો નીકળી ગયો. આવું બધું સર્વિસ સ્ટેશનમાં ના થાય, આપણે જાતે જ કરવું પડે આ બધું. સાફ કરી નાખીએ, કેટલી ચોખ્ખી થઈ ગઈ. ખાલી કાંઈ કરવાનું નથી, સ્પ્રે કરી દઈએ ને ચોખ્ખી. જો મેલી હોય તો પેલું કૂચાથી ઘસી નાખવાનું, પ્લાસ્ટિકનો કૂચો આવે ને એનાથી. હવે સફેદ સીટોનો શોખ હતો અને છે, તો હવે એને સફાઈ બી કરવી પડે, ચોખ્ખી રાખવી પડે. થઈ ગઈ મસ્ત. આ છે ને ગાડીનું ડેશબોર્ડનું પોલિશ છે. આવી રીતે ફોર્મ ઉપર લઈ અને આવી રીતે બધા લગાડી દઈએ એટલે સીટો તો સાફ થઈ ગયા. હવે આ ડેશબોર્ડ સાફ કરી નાખીએ અને આનાથી ચમક મસ્ત આવે. અંદર લગાવી દઈએ. અત્યારે પાર્કિંગમાં પડી છે ને ગાડી, એટલે એટલું ક્લિયરિટી નહીં દેખાય. અને સુગંધ પણ મસ્ત આવે. બધે લગાડી શકો, સ્ટેરિંગ બેરિંગ. જો ચમક આવી ગઈ, તરત ચમકવા માંડે. એકદમ ચમકવા માંડી ગાડી. અત્યારે અંધારું છે એટલે નહીં દેખાય, પણ આમ તરત શાઇનિંગ આવી ગઈ. ગાડી માટે સીટનો એક સ્પ્રે આવે છે એ, પછી આ ડેશબોર્ડનું જે આવે છે પાલિશ એ, હવા પૂરવાનું મશીન અને વેક્યુમ ક્લીનર. આ 4 વસ્તુ, અને એક મેન વસ્તુ પંપ, જે તમારે ત્યાં સગવડ હોય એવી કે ભાઈ આપણે આરામથી ઘર આંગણે ગાડીને સાફ કરી શકીએ. તો એક એવો પ્રેશર પંપ લઈ લ્યો, 3-4 હજારની આસપાસનો આવે. તો એનાથી તમારી ગાડી ઘરે મસ્ત રવિવારે તમારે ચોખ્ખી થઈ જાય. ને 2-3 અને મેં છે ને ગાડીમાં કરાવ્યું છે સિરામિક કોટિંગ. ગયા ચોમાસામાં કરાવ્યું હતું, તો એનાથી ગાડીમાં એક ફરક પડ્યો છે કે એકદમ ગાડી છે ને ચમકી જાય જ્યારે બી ધોઈએ ને ત્યારે. આમ તો સાબુ શેમ્પુ કાંઈ લગાડીએ નહીં ને તો પણ ખાલી ફુવારો મારીએ ને તો પણ ચમકી જાય છે ગાડી. અને બીજું કે બધા કરતાં વાઇટ ગાડી દેખાય. જે પીળાશ પડતી ગાડીઓ થવા માંડે છે ને 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ પછી, એ નથી થતી. મારી ગાડી અત્યારે બી બધાની વચ્ચે મૂકું ને તો એકદમ વાઇટ દેખાય, એકદમ સફેદ જ. એટલે સિરામિક કોટિંગનો ફાયદો પણ છે. થોડી મોંઘું પડે છે. એ વખતે મારે કંઈક 10,000 રૂપિયા થયા હતા. 1 વર્ષ થઈ ગયું. એણે ગેરંટી આપી હતી 3 વર્ષની, પણ સારું છે, ચમકે છે.
અને જે લીટા બીટા સ્ક્રેચીસ બ્રેચીસ માઇનર હોય ને એ પણ એ લોકોએ કાઢી નાખ્યા હતા એ વખતે. તો એકદમ સફેદ ગાડી રહે છે, પીળી નથી પડતી. તો સિરામિક કોટિંગ જો કોઈને કરાવવું હોય ને તો નવી ગાડી લો ને ત્યારે કરાવી લેવું. બાકી પીપીએફ પણ આવે છે જે પ્લાસ્ટિકનું કોટિંગ થાય છે, એ થોડું એનાથી મોંઘું હોય છે, 30-35 હજાર 40 હજાર જેવી ગાડી એવો ભાવ હોય છે. તો એ કરાવવું હોય તો એ બી થઈ શકે. એમાં તો બિલકુલ કંઈ વાંધો જ ના આવે. જ્યારે પણ એ પ્લાસ્ટિક ઉતરે 2-4 વર્ષે તો એક પણ લીટો ના હોય ગાડી ઉપર. મોટું એક્સિડન્ટ થયું હોય ને તો જ, બાકી નાના મોટા લીટા કે નાના મોટા ઘસરકા હોય ને તો એમાં તો એ પ્લાસ્ટિક ઉપર જ પડે છે. તો સિરામિક કોટિંગ રિઝનેબલ ને બેસ્ટ છે. પૈસા વધારે હોય, નવી ગાડી મોંઘી હોય તો પછી આ પીપીએફ કરાવાય, પ્લાસ્ટિકવાળું કોટિંગ. ઝરણા બેઠી છે લેસન કરવા, જેનિલ ખાય છે હિંચકા અને જાગુને આવ્યા છે ગરાગ પેન્ટો લેવા માટે, તો એનામાં વ્યસ્ત છે અને હું મારા વિડીયો બનાવવામાં. આજે શાક છે વાલોર, રીંગણ બટેટા, રોટલો, છાશ, રોટલી, દહીં. આવું છું 0.5 તો કરો, કેટલી વાર કેવું પડે? ગાડી કરવાની હતી સાફ, તો ગાડી સાફ કરી નાખી, ધોવાની બાકી રહી ગઈ છે. કેમ વચ્ચે ઝરણા ટીવી ચાલુ કરી દો છો તમે? જ્યારે હું બોલતો હોય ત્યારે તમારે ટીવી ચાલુ કરી દેવાનું. ગાડી ધોવાની હતી તો એ રહેવા દીધી છે, કેમ કે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. તો ગાડી અત્યારે નથી ધોતો, ખાલી અંદરથી ફોર્મ વોશ કરી દીધું, સાફ કરી નાખી. હવે વાગી ગયા 3:30, તો હું થોડી વાર સૂઈ જાઉં. 5-6 વાગે રોજ વિડીયો બનાવવાનો છે એટલે કંઈકનું કંઈક તો ઉતારવું પડશે વિડીયોમાં. પણ આજે એક રીલ્સ જોઈ છે તો એના ઉપરથી એ જગ્યાએ જવાની ગણતરી છે. હું એકલો જ જઈશ, જો કોઈને આવવું હોય તો ભેગા આવે તો સારું છે, નહીં તો પછી હું એકલો જઈશ. હવે મેટ્રોમાં જવું, બાઇક લઈને જવું, એક્ટિવા લઈને જવું એ નક્કી કરશું. ગાડી લઈને તો નથી જ જવું. સૌથી બેસ્ટ મને મેટ્રો લાગે છે, તો એનાથી થોડું ચલાવી બી જાય. રોજ 4-5 કિલોમીટર આ વિડીયોના ચક્કરમાં ચલાવી જાય છે. હું જાગું બેઠા છીએ પાર્કિંગમાં બાકડા નીચે, અને જેનેલ ગયો હતો બાકડાની ઉપર. હા, બાકડા નીચે નહીં, માકડા જેવી વચ્ચે બોલશે. આ બધું રેકોર્ડિંગ થાય છે ને પછી આવશે બી ખરા. અને જેનેલ ગયો છે સેવપુરી લેવા. હવે બપોરે શાક રોટલી ખાતો નહીં, સવારમાં ચા દૂધ પીવે ને સાંજે એને આવું કંઈક આચર કુચર નાસ્તો કરીને ચલાવી લે. હવે એને સુધારવું હશે, કેમ સુધરે કંઈ ખબર નહીં પડતી. કેવી રીતે સુધારશું? લગ્ન કરાવી દઈએ પછી સુધરે, લગ્ન થાય પછી સુધરે તો સુધરે. લેડીસોને છે ને ગમે ત્યાં પાણીપુરીની લારી, પકોડીની લારી જોવે ને તો 10-20 રૂપિયાની ખાવી જ પડે. તો માસીની પાણીપુરી આવીને તો અમે પણ લઈ લીધી 30 રૂપિયાની પાણીપુરી. માસીની પાણીપુરી છે ને એની એક્ઝેક્ટ સામે છે ને કપડાના ડૉક્ટર રાજેશ ખન્નાના બહુ મોટા ફ્રેન્ડ છે. આજ રવિવાર છે એટલે રજા છે, નહીં તો હું એમને પણ તમને બતાવત. થોડા રાજેશ ખન્ના જેવા જ લાગે છે. આ ડબલ ડેકર બસ છે ને હવે બધે દેખાવા માંડી છે, પહેલાં નહોતી દેખાતી. અને અમે આવી ગયા અત્યારે પાલડી. પાલડીનો અંડર બ્રિજ છે, ઉપર છે પાલડીનું મેટ્રો સ્ટેશન. ધોવા બાજુ વળાયેલા મર્સિડીઝનો શોરૂમ છે અહીંયા, પરિમલ ગાર્ડન, નહેરુનગરનું એસટી પિકઅપ પોઈન્ટ, એસટી બસ સ્ટેન્ડ. અહીંથી બધી વોલ્વો ઉપડે, વધારે વોલ્વો બધી અહીંથી જ ઉપડે નહેરુનગરથી. હવે આવશે ઝાંસીની રાણી. આ સેટેલાઇટ એરિયામાં એક સુંદરવન કરીને નાનું એવું જંગલ જેવું છે. સારી જગ્યા છે, શહેરની વચ્ચોવચ્ચ નાનું જંગલ જેવું. તો ક્યારેક આવો અહીંયા બાળકોને લઈને તો તમને મજા આવશે. હા, ઈસરો આવ્યું, ઈસરો સ્પેસ સેન્ટર કહેવાય આને.
એસજી હાઈવે છે ને હવે કોર્પોરેટ રોડ બની ગયો છે. પહેલાં સીજી રોડ કોર્પોરેટ રોડ હતો, હવે એસજી હાઈવે કોર્પોરેટ રોડમાં ગણતરી થવા માંડી છે. કેટલો મોટો પુલ છે, પૂરો જ નહીં થતો. 2-3 કિલોમીટરથી આપણે આ પુલ ઉપર જ જવાનું. સામે સાઈડમાં ગાડીઓ તો આવે ને એટલે બધી પડાવવી જ પડે છે બીજા રસ્તેથી. હજી તો પૂરો જ નહીં થતો. ક્યારે પૂરો થાય? ત્યારનો ચાલુ જ છે. છેલ્લા 3 કિલોમીટરથી ચલાવીએ છે પણ આ પુલ પૂરો જ નથી થતો. ઉપર પુલ જે છે ને એ જેમ લોકોને દુઃખ પૂરા નથી થતા ને એમ અમારા પુલ પૂરો નથી થતો. આ છે સિંધુ ભવન રોડ. રિક્ષાનું નામો નિશાન હતું. બાકી એક કે બે રિક્ષાઓ દેખાય, બાકી બધી ગાડીઓ અને એટલી મોંઘી ગાડીઓ હોય કાંઈ વેલ્યુ નહીં. અમે આવ્યા છીએ અહીંયા એક છે ને ગાડીઓમાં બધી વસ્તુઓ વેચાય છે, ગાડીઓ લઈને બધા ઊભા હોય છે. એ વિડીયો જોઈને આવ્યા છીએ આંટો મારવા, કેવું છે માર્કેટ. રવિવારી કહેવાય ને, રવિવારી જેવું બદલાય. આપણે આ રોડે સીધા જઈએ. આપણે આવ્યા હતા વિરેન્દ્રસિંહ બધા, ખબર છે, છતરીઓ લગાડી હતી ને લાઇટિંગ કર્યું હતું, સામે મોટી હોટલ આવી હતી, એ બધું હજી બાકી. આનું મૂકજો, ઓલું શું કહેવાય? હમવેલ હા, પૈસાની બધું આવે બપોર ના આવે. આ બોર્ડ આવી ને કઈ જવાનું હવે આપણે? આ રોડ ઉપર જ છે ને બધા ઉભા હતા આગળ, થોડા 2-4 કેક વાળા ને એવા. પોલીસે બંધ કરાવી દીધું, નકર અહીંયા ને બધા ગાડીઓ લઈને ઊભા હોય એકદમ છેક સુધી. અહીંયા બજાર ભરાય, બધા ડેકી ખોલીને કપડાં વેચતા હોય, સ્ટેશનરી વેચતા હોય, કેક વેચતા હોય, પીઝા વેચતા હોય. કદાચ આગળ એકાદ ગાડી આવે ને લાઈવ જ છે ગાડીમાંથી કપડાં વેચાય. અને એવું નહીં, મોંઘી ગાડીઓ લોકો લઈને વિચારે. હમણાં પોલીસ વાળા બધા ભગાડ્યા છે, ટોય કરી લીધી ગાડીઓ, એટલે વિચારે છે કે ખોલવી કે ના ખોલવી. કેમ કે વિરોધ કરે ને બધા, કેમ કે ટ્રાફિક થવા માંડે. રોડ છે એટલો મોટો નથી, નાનો રોડ છે. અને આ જે તાજ હોટલ છે ને ત્યાંથી આપણે એસજી હાઈવે બાજુ આવીએ ને ત્યાં આખો પટ્ટો છે ને ગાડીઓથી ભરેલો હોય, પણ હમણાં ફાઇનલી બંધ કરી દીધું છે. આ છે ડ્રાઇવિંગ સિનેમા, ઓપન થિયેટર છે. અંદર ગાડી લઈને બેસવાનું, ગાડીઓ લઈને લોકો બેસે અંદર. ઓપન થિયેટર છે પિક્ચર જોવા માટેનું. ખુલ્લા આકાશ નીચે પિક્ચર જોવું હોય ને તો અહીંયા. રવિવારનો ભાવ વધારે હોય. આજે 150 છે. ગાડી લઈને જવાય ને અંદર. 150. આજે ને એ ડ્રાઇવિંગ ટોકીજ છે અને આજ રવિવાર છે ને એટલે 150 રૂપિયા ભાવ છે, નકર 100 રૂપિયા ભાવ હોય છે. અને ગાડી અંદર લઈને જવાનું. તમારે ગાડીમાં બેસીને પિક્ચર જોવે, ગાડીમાં બેસીને બહાર બેસીને જવું હોય તો બહાર. તો ક્યારેક આપણે ડ્રાઇવિંગમાં પણ આવશું પિક્ચર જોવા. આડા દિવસે આવશું. અને આ ટોકીજ એવી છે ને કે રાત્રે 7 વાગે એટલે અંધારું થાય ને પછી 2 શો જ હોય છે, 7 વાગે ને 10 વાગ્યાને દિવસે. આ મેજિક મસાલા રેસ્ટોરન્ટ રહી ને આની પાછળ જ અમારું ઘર છે. વેટિંગ છે, રવિવાર છે ને તો
વોશિંગ મશીન મૂકાતા અંદર નવી ભાઈની વોશિંગ મશીનની ફોરેનમાં કેવું હોય વિદેશમાં કપડાં ધોવા માટે નહીં હોતી લોન્ડ્રી મશીનો વોશિંગ મશીન મૂકતા ને આપણે જતા જોતા મેં દેખાડતો હતો બ્લુ એન્ડ વ્હાઇટ એટલે ધોઈને પ્રેસ કરીને આપતા હશે એમ હશે. કપડા ક્યાં જોઈએ કઈ ખબર પડે કેટલો ભાવ છે શું છે એ બધું કાલ ખબર પડે કઈ નહીં આજે દેવાના ઉદઘાટન ભેગા છે કરી. આ સિંચનમાં તો કરાય ને હું નતો કહેતો કે આપણે કેવી રીતે ઇસ્ત્રીમાં કપડાં આપીએ ને અઠવાડિયે 10 દિવસે ધોઈને પ્રેસ એવી રીતે 4 દિવસના કપડાં ભેગા કર્યા હોય ને તો જઈને આપ્યા હોય ધોઈ નાખે અને ઇસ્ત્રી કરીને આપી દે અને પાછું કોથળીમાં પેકિંગ એક કપડું એને કોથળીમાં પેકિંગ કરીને સીલ મારી નાખે કાલ જણાને મોકલશું જોવા હા ને પણ જણા કહેતા કે મને દર વખતે ખાતા હોય ને ત્યારે જ ફોટો પાડે છે મારો એ જણા તને નહીં લો ટેન્શન નહીં લો બહુ બોલીશ તો લઈ લઈશ અત્યારે આપણે મંગાવી લીધું પનીર ટીકા બટર રોટી લસ્સી અને છાશ પણ આમાં છે ને છાશનો ભાવ મને ન ગમ્યો કેમ કે 50 રૂપિયા બહુ વધારે કીધા બાકી બધાનો ભાવ તો છે જ વધારે જ છે હવે આવી ગયા છીએ હોટલ નાની છે એટલું બધું કંઈ ખાસ નથી ભાવ જે પ્રમાણે છે ને એ પ્રમાણે નથી હોટલ હવે એકવાર આવી ગયા છીએ તો ખાઈ લઈએ અમદાવાદમાં હોઈએ ને તો પહેલાં ઘરનું જમવાનું જ અમે પ્રિફર કરીએ છીએ કે ઘરે જ જમીએ અને બધાની સાથે બેસીને જમાય એવું પણ ક્યારેક એવું થાય કે બહારથી ક્યાંકથી આવ્યા હોય અને ટાઈમ ના હોય કેમ કે આજે અમે આવ્યા ને તો 10:30 11 વાગી ગયા હતા તો પછી જમવાનું બનાવીએ અને જમીએ ને તો બહુ ટાઈમ જતો રહેતો હોય બાકી કોઈ અમારા ઘરે મહેમાન આવ્યું હોય અથવા તો કોઈ એવું પ્રસંગ હોય તો અમે બહારથી લાવીને જમીએ બહારનું બાકી 90% અમે ઘરે જ બનાવીને જમતા હોઈએ છીએ એટલે અમદાવાદની બહાર હોઈએ તો આપણે ખાવું જ પડે કેમ કે એ મજબૂરી હોય આપણી અને હવે તો અમે બી એમાં નક્કી કર્યું છે કે ક્યાંક એવી જગ્યાએ ઘરે જ બનાવશું અંદર જ એવી કંઈ રૂમ કે હોટલ કે એવું રાખશું છે બી તેની અંદર એ બધી સગવડ હોય જમવાનું બનાવવાની તો આપણે થોડું ઘણું ઘરેથી પણ લઈને જઈએ છીએ તો ત્યાં બી અમે બનાવી નાખીએ છીએ આજે ગયા હતા બહાર અને આવવામાં થઈ ગયું મોડું તો કીધું કે બહાર જમી લઈએ ક્યાંક હોટલમાં તો અમારે અહીંયા પાછળ જ છે ને મેજિક મસાલા કરીને એક રેસ્ટોરન્ટ છે બેન્ક્વેટ તો ત્યાં આજે ગયા હતા અમે જમવા અને વેટિંગ હતું થોડી વાર પણ જે હોટલ એટલે હોટલ જેવું નહોતું આમ નાનું રેસ્ટોરન્ટ ટાઈપ જ હતું બહુ કંઈ ખાસ હતું નહીં કે હોટલ જેવું પણ ભાવ બહુ હાઈ હતા બધી વસ્તુને તો આપણે એમ બી સમજીએ કે ચલો ઠીક છે મોંઘવારી વધી ગઈ તો બધી વસ્તુના ભાવ કેમ કે ગેસના બાટલાના ભાવ વધી ગયા તેલ ચોખા શાકભાજી બધાના ભાવ વધ્યા હોય તો આપણે સમજીએ કે ભાવ વધી ગયા પણ છાશના ગ્લાસના 50 રૂપિયા ભાવ હતા હવે છાશનો ગ્લાસનો 50 રૂપિયા ભાવ મને તો કંઈ વ્યાજબી ન લાગ્યો મેં હોટલના વાત મેનેજરને પણ કીધું કે ભાઈ આ તમારો ભાવ છે ને ખોટો છે કેમ કે બીજું બધું વસ્તુ તમે બનાવતા હોય ચલો એમાં મહેનત બી થાય તમારા માણસો લાગ્યા હોય તમે આ જગ્યા રાખી છે એ બધો ખર્ચો બી થતો હોય ઠીક છે પણ છાશ એવી વસ્તુ છે ને કે બધા ગુજરાતીને જોઈએ જ ખાવા સાથે એટલે એનો એ લોકો મને લાગ્યો કે ગેરફાયદો ઉપાડે છે કેમ કે બધા લોકો છાશ મંગાવતા હતા તો 50 રૂપિયાનો ગ્લાસ મારા હિસાબે જે હોટલ હતી ને એ પ્રમાણે બરોબર નહોતો બાકી બધામાં હતા 30 40 50 રૂપિયા વધારે જ હતા બધામાં ભાવ કોઈ ભાવ રિઝનેબલ હતો નહીં હતા પણ એવું થઈ ગયું કે ઊભા થઈ જઈએ પણ પછી કીધું હવે આવ્યા છીએ ને રાત્રે થઈ ગયું છે મોડું કેમ કે અહીંયા છે ને વસ્ત્રાલમાં એનાથી સારી હોટલો વ્યાજબી ભાવમાં જમવાનું આપે છે અને સારી સર્વિસ અહીંયા નહોતું જમ્યા પછી કોઈ હાથ ધોવાની સગવડ કે કાંઈ જ નહીં અને 4 જણા વચ્ચે ખાલી શાક રોટલી દાળ ભાતના 1000 રૂપિયા બિલ થઈ ગયું એટલે છાશના જે છે ને એનો આ લોકોએ દુરુપયોગ કર્યો કે ભાઈ બધા ગુજરાતીઓને જેટલા પણ છે એ બધા છાશ તો માંગે જ તો એ છાશવાળો જે મને કોન્સેપ્ટ છે ને એ સમજમાં નથી આવતો કેમ કે અમે બી ઘરે લાવીએ જ છીએ 20 રૂપિયાની 800 ml અમૂલની છાશ આવે છે તેની અંદર 4 ગ્લાસ આરામથી 200 મિલી જેટલા હોય એ ભરાઈ જાય એટલે 20 રૂપિયામાં 4 જણા આરામથી એ છાશ પી શકે જ્યારે એ જ છાશ આપણે હોટલમાં પીએ ને તો 200 રૂપિયા થાય 20 અને 200 કેટલો ફરક છે એ તમે લોકો સમજજો એટલે થોડું જમવા જઈએ ને તો થોડું આમ દિલથી થવું જોઈએ કે હા આમ મજા આવી જયમાં અને માણસ ખુશીથી પૈસા આપે બાકી કાઠિયાવાડમાં ઘણી જગ્યાએ એવી હોટલો છે કે જ્યાં છાશના આખા જગ મૂકી દે તમારે જેટલી પીવી હોય એટલી પીવો પણ આ અમદાવાદમાં અને અમુક એવા રેસ્ટોરન્ટવાળા છે કે જેને ખાલી કમાવા સિવાય કોઈ બીજી વૃત્તિ નથી
નથી ક્વોલિટી સારી નથી ક્વોન્ટિટી સારી. આ જેન્યુઅલ રિવ્યૂ છે, કેમ કે વેટિંગ હતું એનો એ લોકોએ બી દુરુપયોગ કર્યો અને મેનુ હતું ને એ બધું ઓવર પ્રાઇસ જ હતું. તો આજનો દિવસ કંઈક આવો ગયો. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, જય માતાજી.